પણ મારે તમને બેવને એક વસ્તુ પૂછવી છે કે તમે લોકોએ ઘરે કીધું કે તમને રેપમાં કરિયર બનાવવું છે, તો એ લોકોનો શું છે? કારણ કે મારી ઘરે હજી બી એ લોકોને ખબર નહીં ઓપન માઇક એટલે શું. તો તમને બી એ કન્વિન્સ કેવી રીતે કર્યા તમે ઘરે કે આ બી એક ધંધો છે? અમારી પાસે તો એક્ઝામ્પલ માટે સુનિલ પાલય હતો, તમે કોનું આલ્યું? ભાઈ તે સ્નેપીનું નવું ગીત જોયું છે? ઘરે કન્વિન્સ કઈ રીતે કરો તું વાત કરે છે? હમણાં સ્નેપીનું લેટેસ્ટ મ્યુઝિક વિડીયો છે મૂન મારા બાપા. એમાં આને આના બાપા હાથે સિગરેટ પીએ છે લ્યા. બાપા જોડે ભાઈ ભાઈબંધી છે અમારે. ક્યાં વાત છે ભાઈ, જોરદાર છે. મૂન મારા બાપા સોંગ જોયું તું? ઓટોકેડ કે એવું કઈ સ્ટ્રગલ વગલ તે કર્યું છે? હું 5 વર્ષ કપડાની દુકાનમાં કામ કરતો હતો. કપડાની દુકાન? હા એટલે શું ગાર્મેન્ટ્સ વેચતો હતો? હા, છોકરાઓના કપડા, પેન્ટ ટી શર્ટ ને એને. તો ક્યાં ઠક્કરનગરમાં? ઇન્ડિયા કોલોની, બાપુનગર. હે તો દિવસના કેટલા કપડા વેચતા હતા? તું રેપ કરતો હતો આમ કપડા વેચતા? નહીં એટલે મારું લાંબુ શર્ટ ને અમારું ઢીલું પેન્ટ. ઓ ભાઈ, ધેટ્સ અ સ્ટોરી ટુ ટેલ. એટલે દિવસમાં આવતા 3-4 કસ્ટમર આવતા, વધારે નતા આવતા. અચ્છા એણે અભિબાસ ત્યારનું જોયું છે. એ 3-4 કસ્ટમર પછી હું રેપ કરતો હતો. અચ્છા એવું છે. ક્યાં તો વાત. ત્યાં તે 5 વર્ષ બરાબર. એટલે કોઈ ઘરના વ્યક્તિની દુકાન હતી કે કોઈ ભાઈબંધની હતી? ના ના, નોર્મલ જ હતી. કેટલા પગાર કેટલો હતો ત્યાં? 8,000. મહિનાના 8,000 મળતા હતા. વાહ યાર, વ્યવસ્થિત સારું છે. કહેવાય. હા, એ માલિક સારો કહેવાય. 4 કસ્ટમર આવે તો આટલા આવે એટલે એ દુકાન બંધ થઈ ગઈ ગયા વર્ષે. એ કારણ કે તમારી દુકાન જોરદાર ચાલી રહી છે બોસ.